આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાલ અલગ અલગ જગ્યાઓ પર જઈને સભાઓ સંબોધી રહ્યા છે। ગુજરાત જોડો અભિયાન આમ આદમી પાર્ટીનું પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આના જ પગલે તેઓ સુરેન્દ્રનગરના હળવદ ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓએ જનસભા સંબોધતી વખતે વિસાવદરની લઈને જીત જે થઈ છે તે બાબતે વાતો કહી હતી। સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે આકરા પ્રહારો કર્યા હતા। પહેલા તો મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળી લો। આજે હળવદ મુકામે તાલુકાના અલગ અલગ ગામમાંથી પધારેલા આપ સૌ ગામજનો, અલગ અલગ સમાજના આગેવાનશ્રીઓ, યુવા દોસ્તો, ખેડૂત આગેવાનો અને હળવદ તાલુકાના માધ્યમથી આખા મોરબી જિલ્લામાં પરિવર્તન આવે, બદલાવ આવે તે માટે થઈ જેણે ઝંડો હાથમાં લીધો છે એવા બધા અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ બધાયનું હું બે હાથ જોડીને હૃદયપૂર્વક સ્વાગત કરું છું, બધાનો આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમમાં મારી વાતની શરૂઆત કરતા પહેલા અમારા કાર્યકર્તા કમલેશભાઈ, વિપુલભાઈ અને ઘણા બધા મિત્રો છે, મને બધાના નામ નથી આવડતા, પણ ત્યાંથી મારે શરૂઆત કરવી છે કેમ કે હવે તો પરિવાર મોટો બન્યો છે અને હજુ વધુ મોટો બનશે, પણ જેથી કોઈ નહોતું ત્યારે અમારા આ બે જણા હતા, ખાંભીઓની જેમ ઉભા હતા હળવદમાં। કોઈ નહોતું આમ આદમી પાર્ટી ઝંડો પકડવા વાળું, કોઈ કાગળિયો હાથમાં લેવા વાળું નહોતું અને કોઈને એવું લાગતું નહોતું કે આ પાર્ટી કંઈક ઉપર આવશે, આગળ જશે, કંઈક વજન પડશે, પણ તે દિવસે હૃદયની અંદર આમ આદમી પાર્ટી લઈને ફરવા વાળા મુઠ્ઠીભર માણસો અમારી પાસે હતા। હળવદમાં બે હોય, મોરબીમાં બે હોય, મહાદેવ બાપા છે અમારા એવા જૂના કાર્યકર્તા, કે ઈ બધા કાર્યકર્તા એવા છે કે આપણે ઓલું છે ને માતાજીનું ભજન, કોઈ નહોતું તેથી મારીમાં મોગલ હતી, કેમ અમારામાં કોઈ નહોતું તેથી આ 3-4 જણા હતા। આજ તો મંચે હાઉસફુલ છે, મેદની હાઉસફુલ છે, ગુજરાતમાં આપણા શો હાઉસફુલ જ હાલે છે આમ આદમી પાર્ટીના। પણ ઈ પાયાના કાળમી પાણા છે, એમને હું શુભેચ્છા પાઠવું છું। મંચ ઉપર બેઠેલા અમારા નેતા માનની શ્રી રાજુભાઈ કરકડા સાહેબ, ખૂબ આખા ગુજરાતમાં ડંકો મારી દીધો છે રાજુભાઈએ, અને એવા અમારા કૈલાસદાનભાઈ, પંકજભાઈ રાણસરિયા, અમારા જિલ્લાના અધ્યક્ષ, લોકસભાના અધ્યક્ષ કહેવાય તો બધા સાથી મિત્રો, આજે આમ આદમી પાર્ટીમાં આમ તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, સામાન્ય રીતે એવું હોય કે આપણી પાર્ટીમાં કોક આવે તો આપણને એમ થાય, આવનારને એમ થાય કે હું ગોપાલભાઈના હાથે જોડાણો, ઈ જોડાનારને ઈ વાતની ખુશી હોય। આજે મારે એમ કેવું છે કે રાણા સાહેબ મારા હાથે જોડાણા, ઈ મારું સૌભાગ્ય છે, ઈ મારા માટે સારી વાત છે, આવા સારા માણસ મારા હાથે પાર્ટીમાં જોડાણા, તો ઈ મારે ગર્વ લેવાની બાબત છે કે જેણે ઘરના ઘા જીરવી લીધા હોય, કપરો સમય રેઠી લીધો હોય, પણ કોઈ દિવસ ડગલું ન બદલ્યું હોય, સંઘર્ષના રસ્તામાંથી એક ઇંચ જે માણસ પાછા ન હટ્યા હોય, એવા નખશીખ સંઘર્ષના માણસ, જનતાના માણસ, લોકસેવાના માણસ ડોક્ટર રાણા સાહેબ, કિરીટસિંહ એમ રાણા આજે આમ આદમી પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા, અલગ અલગ અનેક ગામના નામ લીધા, ગામના અલગ અલગ જ્ઞાતિના આગેવાનો એમની સાથે જોડાયા। હું રાણા સાહેબનું અને એમની સાથે જોડાયેલા તમામ લોકોનું ખૂબ હૃદયપૂર્વક આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું। અને આવા સક્ષમ માણસ આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી સાથે, એટલે પાર્ટીનો અનુભવ વધ્યો, પાર્ટીનું બળ વધ્યું, પાર્ટીની તાકાત વધી, અમારી આબરૂ વધી હળવદ ગામમાં રાણા સાહેબ આવ્યા, એટલે એ બહુ મોટી વાત છે। અને પીઠ મોભી માણસ જોડાય તો 4 લોકોને પછી પાછળથી જોડાવાનું મન થાય, અને એવી રીતે હમણાં જેમણે બહુ સરસ વાત કરી એવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનમાં જેમણે ખૂબ સારું કામ કર્યું છે એવા આદરણીય વડીલ કાંતિલાલભાઈ બાવરવા સાહેબ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। કૃષ્ણાબેન પટેલ, મનીષાબેન મલિક, અશ્વિનભાઈ મલિક અને બધાના નામ હું નથી લેતો, રાણા સાહેબ માફ કરજો, પણ જે કઈ મિત્રો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બધાયનું હૃદયપૂર્વક હું તમારી પોતાની આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું। આપણી વચ્ચે નથી એવા અમારા બે મહત્વપૂર્ણ યોદ્ધાઓ, માનની શ્રી વિક્રમભાઈ દવે કે જેમણે આ આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવા માટે ખૂબ જહેમત ઉઠાવી, પણ બાપુએ જેમ નોંધ આવતા પહેલા એને યાદ રાખ્યું કે આ પાર્ટીને કેમ કામ કરવાનું છે। મને વાત બહુ ગમી કે વિક્રમભાઈ દવે અને અમૃતભાઈ મકવાણા
અમારા ક્રાંતિકારી માણસો છે સુરેન્દ્રનગર જિલ્લાના આમ વતની છે અને આ લોકસભાના ઇન્ચાર્જ તરીકે અમૃતભાઈ મકવાણાને જવાબદારી મોકી છે. એ બંને એના આગળના કાર્યક્રમમાં પહોંચી ગયા. અહીં ફૂલ ગજરો લેવાય નથી ઉભા રહ્યા, ફોટો પડાવાય નથી ઉભા રહ્યા કે કાંઈ ઉભા નથી રહ્યા. આ આમ આદમી પાર્ટી ભાજપ સામે ટક્કર હુકામ લઈએ કે છે ને એનો આ દાખલો છે. આ ટક્કર એટલે લઈ શકાય એમ છે કે કામ ને કામ સિવાય કોઈ ચર્ચા નહીં. કામની વાત કરો, કામ હોય કામ કરો, કામ પતી જાય તો નવા કામે ચડો. આળસ ન કરો, કકળાટ ન કરો, મુદ્દાની વાત ઉપર ધ્યાન આપો. દોસ્તો, આજે સૌથી પહેલા મારે વિસાવદરથી શરૂઆત કરવી છે વાતની કે વિસાવદર વિધાનસભાની આમ જનતાએ, મતદારોએ, ખેડૂતોએ ગુજરાતની જનતાને 3 સંદેશ આપવાનું કામ કર્યું છે અને વિસાવદરની જનતાએ આપેલો સંદેશ લઈને એક ટપાલી તરીકે હું તમારી સામે આવ્યો છું. ધારાસભ્ય તો ઠીક છે હવે, પણ હું એક સંદેશ વાહક તરીકે અહીંયા આવ્યો છું કે જનતા શું કહેવા માંગે છે અને વિસાવદરની જનતા કરી શકે તો ગુજરાતનો કોઈ પણ માણસ કામ કરી શકે. વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને પહેલો સંદેશ એવો આપ્યો છે કે તમે બોલો, અવાજ ઉઠાવો, ડરો નહીં, શરમાઓ નહીં, ગભરાઓ નહીં. તમારા હક અને અધિકાર માટે ગમે એવી મોટી તોપ હોય તો આંખમાં આંખ નાખીને બોલતા શીખી જાઓ. આ સંદેશ વિસાવદરની જનતાએ ગુજરાતને આપ્યો છે. ગુજરાત આખાની અંદર ભાજપે ડરનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. દરેક માણસને ડરાવવાનો, કોઈને પોલીસથી ડરાવે, કોઈને મામલતદારથી ડરાવે, કોઈને પ્રાંતથી, કોઈને વન વિભાગથી, કોઈને પાણી પુરવઠાથી, કોઈને ફોરેસ્ટ વાળાથી, કોઈને અભયારણ્યના નામે, કોઈને ગામનો તલાટી મંત્રી દબાવે, કોઈને ગામનો ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય દબાવે, કોઈને જિલ્લા પંચાયત વાળો, કોઈને મંડળીમાં દબાવે, કોઈને ડેરીમાં દબાવે. ગુંડાઓનું સામ્રાજ્ય આખા ગુજરાતને બનાવી દીધું છે ભાજપના લોકોએ. પણ વિસાવદરની જનતા એવું કીધું, ગુંડા હોય તો તમારા ઘરના આ બોર્ડરની અંદર આવો એટલે માપમાં આવી જવાનું. અને એટલે આખું ધાડું ઉતર્યું હતું ત્યાં. ગુજરાતમાં વિધાનસભાને તાળું મારીને ચાવી લઈને પ્રચાર કરવા આવ્યા હતા અને કમલમને તાળું મારીને ચાવી લઈને હોય એટલા બધા ખટારા લઈને આવી ગયા હતા. એક પણ ભાજપનો માણસ બાકી નહોતો ત્યાં પ્રચાર કરવા આવવામાં. ગામડે ગામડે કેબિનેટ મંત્રી, એક ગામમાં 3 ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, એપીએમસી ના ચેરમેનો, ડેરીના ચેરમેનો આખા ગુજરાતમાં હતા. એટલા બધા નાયા ધોયા વગરના વિસાવદરમાં આટા મારતા હતા. એટલા બધા ઓછામાં ઓછા 400 જેટલા હાઈ પ્રોફાઇલ માણસો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરતા હતા કે આ ગોપાલ ઇટાલિયન મત ન દેતા હારો નથી. પણ જનતાએ મનમાં ખબર હતી કોણ હારું છે કોણ ખરાબ છે. તેવી તારીખે રૂબરૂ મળશું લિખિતમ તમારો બાપ ખેડૂત. મોઢે નો કીધું પણ મનમાં કીધું લિખિતમ તમારા આદરણીય પિતાશ્રી ઉર્ફે ખેડૂત ઉર્ફે ધરતીપુત્ર ઉર્ફે તમારું પેટ ભરનારો તમારો બાપ તમને 23 તારીખે જવાબ આપશે. અને આપ્યો જવાબ. 1.5 મહિનાથી કાન બેઠી કમલમમાં. જેદુનું વિસાવદરનું રિઝલ્ટ આવ્યું તેદુની કાન બેઠી. હારા સમાચાર નથી આવતા ક્યાંયથી. બાકી ઋતુ તો પુલ તૂટ્યો. ક્યાંયથી એને વિસાવદરની ચૂંટણી પછી હારા વાવડ આવતા બંધ થઈ ગયા છે. બાકી ઋતુ તો આજે આપણે આ કાર્યક્રમ કરી નાખ્યો, બાપુ લઈ આવ્યા. મજા છે. પણ દોસ્તો, ડરનું સામ્રાજ્ય બનાવ્યું છે. વિસાવદરની જનતા તમને વિનંતી કરે છે, ડરો નહીં બાપા. ડર છોડી દો. ડરીને હું મળ્યું. જેણે બીકમાં રહે